Jai Sri Swaminarayan, my dear friends. Welcome to the world of Gurukul. Let's study with Gaurang Sonara sir. Here we can study functional grammar. In functional grammar, we study expressing supposition. What are the uses of expressing supposition? મિત્રો તમે ખૂબ સરળતાથી સમજી શકો કે તેનો ઉપયોગ જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ ક્રિયા કરે તેવી ખાસ ધારણા દર્શાવવા માટે થાય છે. કોઈ વ્યક્તિની કોઈ નકલ કરતી હોય પણ તેવી હોય જ નહીં, તેની કોપી કરવામાં આવતી હોય પણ ખરેખર તેવી ન હોય, ત્યારે ખાસ કરીને સપોઝિશનનો ઉપયોગ કરવામાં આવે છે. What are the language terms that we can use in supposition? There are two types of terms, as if and as though. મિત્રો ખાસ કરીને કહી દઉં, બોર્ડમાં એઝ ઇફનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને ખૂબ જ ધ્યાન પર લેજો અને ખૂબ જ સરળ આ ફંક્શન છે. એઝ ઇફ આમ સામાન્ય સંજોગોમાં જોઈએ તો ની જેમ. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ગૌરાંગ સર વર્ક્સ લાઈક અ પ્રિન્સિપાલ. ગૌરાંગ સર પ્રિન્સિપાલની જેમ કાર્ય કરે છે. જો એક્સપ્રેસિંગ સપોઝિશનનો ઉપયોગ કરીએ તો મિત્રો અહીંયા જે મેઇન સેન્ટેન્સ છે એને આપણે એઝ ઇટ ઇઝ ફોર્મમાં રાખીએ છીએ. ગૌરાંગ સર વર્ક્સ. લાઈક શબ્દની જગ્યાએ આપણે એઝ ઇફ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. આ લેંગ્વેજ ટર્મ એક સાથે પ્રયોજાય છે. એના પછી તરત જ આપણે અહીંયા સબ્જેક્ટ એપ્લાય કરીએ છીએ. ત્યારબાદ અહીંયા ટુ બીના ફોર્મ તરીકે માત્ર ને માત્ર વરનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા એમ, ઇઝ, આર, વોઝ એનો ઉપયોગ કદાપી કરવામાં આવતો નથી. ત્યારબાદ તમારે નાઉન ચેક કરી લેવાનું. જો અહીંયા કોમન નાઉન આપેલ હોય તો એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ કરવો, અન્યથા નહીં. અહીંયા પ્રિન્સિપાલ એ કોમન નાઉન છે, જેથી કરીને આર્ટિકલ એનો અહીં ઉપયોગ કરેલ છે, જે ધ્યાને આપ લો છો. જેથી કરીને સંપૂર્ણ આન્સર આ રીતે બનશે, ગૌરાંગ સર વર્ક્સ એઝ ઇફ હી વર અ પ્રિન્સિપાલ. આનો સામાન્ય સંજોગોમાં જો આપણે અર્થ જોઈએ તો ગૌરાંગ સર તો જાણે પ્રિન્સિપાલ ન હોય તેમ કાર્ય કરે છે. એનો મતલબ એ થયો કે વિદ્યાર્થી મિત્રો, તે પોતે પ્રિન્સિપાલ તો નથી, પણ તે તેની જેમ કાર્ય કરે છે. જેથી કરીને તમે આ સ્ટ્રક્ચર પેટર્ન ખૂબ જ યાદ રાખજો કે મેઇન સેન્ટેન્સ પછી જ્યારે એઝ ઇફ જોડો છો તેના પછી સબ્જેક્ટ એપ્લાય કરવામાં આવે છે, જે ગૌરાંગ સર માટે અહીંયા હી લીધેલ છે. ત્યારબાદ ટુ બી રૂપ તરીકે આપણે માત્ર વરનો ઉપયોગ કરીએ છીએ. કોમન નાઉન હોય તો એ અથવા એનો ઉપયોગ કરવામાં આવે છે, અન્યથા ઉપયોગ કરતા નથી. અને પછી જેની સાથે સરખામણી કરી છે તે કમ્પેર્ડ નાઉનનો આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ. મિત્રો સ્ટ્રક્ચર પેટર્ન અહીંયા ફરીથી હું તમને કહું તો ડેશ એઝ ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર પ્લસ એ અથવા એન પ્લસ કમ્પેર્ડ નાઉન. Here are given certain kinds of example for complete the sentence. Mr. Bajaj spoke as if. Mr. Bajaj તો સ્પીચ આપે છે, પણ કોના જેવી, જેની સરખામણી અહીંયા આપણે કરવા જઈ રહ્યા છે, જેથી કરીને આન્સર આ રીતે રજૂ કરી શકાય, મિસ્ટર બજાજ સ્પોક એઝ ઇફ હી વર અબ્દુલ કલામ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પ્રોપર નાઉન આવ્યું છે તો આપણે આર્ટિકલનો ઉપયોગ કર્યો નથી. મિત્રો એઝ ઇફ પછી તરત જ આપણે સબ્જેક્ટ તરીકે મિસ્ટર બજાજ માટે હી એપ્લાય કર્યું છે. ત્યારબાદ ટુ બીના રૂપ તરીકે માત્ર વરનો જ ઉપયોગ કરે છે. મિત્રો અહીંયા વર્તમાનકાળ હોય, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય, પણ માત્ર સપોઝિશનમાં એઝ ઇફ માટે આપણે માત્ર બીજા વાક્યમાં ટુ બીના રૂપ તરીકે વરનો જ ઉપયોગ કરીએ છીએ. તે આપ ખૂબ જ ધ્યાને લો છો. નેક્સ્ટ સેન્ટેન્સ, માલતી ડાન્સીસ એઝ ઇફ. માલતી તો ડાન્સ કરે છે, પણ કોની જેમ? એમ જો અહીંયા એપ્લાય કરીએ તો
માલતી તો જાણે કોઈ ડાન્સર ના હોય તેવી રીતે ડાન્સ કરે છે. અહીંયા એઝ ઇફ એપ્લાય કર્યું છે, પછી તરત જ માલતી માટે સી એપ્લાય કર્યું છે સબ્જેક્ટ પ્રમાણે. ત્યારબાદ તરત જ આપણે ટુ મેન રૂપ તરીકે વરનો ઉપયોગ કરે છે. ડાન્સર ઇઝ અ કોમન નાઉન, ધેરફોર વી એપ્લાય આર્ટિકલ એ. મોહિલ સિંગ્સ અ સોંગ એઝ ઇફ. અહીંયા મોહિલ તો ગીત ગાય છે કોની જેમ, એમ અહીંયા આપણે કમ્પેર્ડ નાઉન તરીકે લઈએ તો અરિજીત સિંઘની જેમ. જેથી કરીને મોહિત તો જાણે અરિજીત સિંઘ ના હોય તેમ ગીત ગાય છે. મિત્રો અહીંયા ફરી પાછું એઝ ઇફ લીધું છે, પછી કરતા સ્વરૂપે મોહિલ માટે હી એપ્લાય કર્યું છે, પછી ટુ બી રૂપ પ્રમાણે વર એપ્લાય કર્યું છે, અને ત્યારબાદ પ્રોપર નાઉન અરિજીત સિંઘ અહીંયા એપ્લાય કર્યું છે. એટલે એઝ ઇફના દરેક વાક્યો તમે જોશો તો ખૂબ જ સરળતાથી સમજાય એવા છે. બોર્ડમાં એક વાક્યતાનું આપવામાં આવે જ છે, જેથી કરીને એઝ ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ ટુ બીના રૂપ તરીકે વર અને એ અથવા એન આર્ટિકલ પ્લસ કમ્પેર્ડ નાઉનનો ઉપયોગ કરવામાં આવે છે. Response to the function, that is the another question to be asked into our board examination. Raju says, how does she perform on the stage? Sanju says. અહીંયા તમારે રિસ્પોન્સ આપવાનો છે. ઉપરના પ્રશ્નનો અથવા સ્ટેટમેન્ટનો તમારે અહીંયા રિસ્પોન્સ આપવાનો. વોટ ઇઝ ધ આન્સર ફોર ઇટ? સી પરફોર્મ્સ એઝ ઇફ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સી પરફોર્મ્સ આપણે મેઇન સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ ફોર્મમાં રાખ્યું છે. એઝ ઇફ તરીકે અહીંયા આપણે ઉપયોગ કર્યો છે, કારણ કે અહીંયા તમને બોર્ડમાં ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી હશે એક્સપ્રેસિંગ સપોઝિશન. જેથી કરીને તમારે અહીંયા એઝ ઇફ લઈ લેવાનું છે. સબકર્તા તરીકે અહીંયા સી છે, એટલે ફરી પાછું અહીંયા પ્રોનાઉન સી એપ્લાય કર્યું છે. ત્યારબાદ આપણે ટુ બીના રૂપ તરીકે વર એપ્લાય કર્યું છે, અને કમ્પેર્ડ નાઉન તરીકે અહીંયા માધુરી દીક્ષિત એપ્લાય કર્યું છે. જેથી કરીને આખો આન્સર આ રીતે થશે, સી પરફોર્મ્સ એઝ ઇફ શી વર માધુરી દીક્ષિત. નેક્સ્ટ એક્ઝામ્પલ, Jaya says, how does Rahul enter in the class? Jyoti says, બ્રેકેટમાં તમને અહીંયા લખ્યું છે એક્સપ્રેસિંગ સપોઝિશન. આન્સર આ રીતે થશે, રાહુલ એન્ટર્સ ઇન ધ ક્લાસ. ધેટ ઇઝ ધ મેઇન સેન્ટેન્સ. રાહુલ એન્ટર્સ ઇન ધ ક્લાસ એઝ ઇફ. આપણે કનેક્ટિવ એપ્લાય કરી દીધું સપોઝિશનનું. રાહુલ માટે આપણે એપ્લાય કર્યું હી. ત્યારબાદ આપણે ટુ બીના રૂપ તરીકે એપ્લાય કરી દીધું વર, અને કમ્પેર્ડ નાઉન તરીકે અ ટીચર. રાહુલ તો જાણે કોઈ ટીચર ન હોય તે રીતે ક્લાસમાં પ્રવેશે છે. જમ્બલ સેન્ટેન્સીસ. અ કેપ્ટન ઓફ અ ટીમ. રાજુ એઝ ઇફ બેટ્સ હી વર. આન્સર આ રીતે થશે, રાજુ બેટ્સ એઝ ઇફ હી વર અ કેપ્ટન ઓફ અ ટીમ. રાજુ તો જાણે ટીમનો કેપ્ટન ન હોય તે રીતે બેટિંગ કરે છે. મિત્રો અહીંયા તમે સમજી શકો, એઝ ઇફ પછી તરત જ રાજુ માટે હી એપ્લાય કર્યું છે અહીંયા મિત્રો. પછી ટુ બીન રૂપ તરીકે માત્ર વરનો ઉપયોગ કરવામાં છે, અને કોની સાથે સરખામણી કરી છે તે અ કેપ્ટન ઓફ અ ટીમ એ એપ્લાય કર્યું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, નિલેશ ધ કસ્ટમર્સ વર અ મેનેજર ટ્રીટ્સ હી એઝ ઇફ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે શબ્દો આપે છે એને ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો ચાલો ગોઠવીએ. નિલેશ ટ્રીટ્સ. નિલેશ ટ્રીટ્સ ધ કસ્ટમર્સ. નિલેશ ટ્રીટ્સ ધ કસ્ટમર્સ એઝ ઇફ હી વર અ મેનેજર. નિલેશ તો જાણે કોઈ મેનેજર ન હોય તેમ પોતાના કસ્ટમર સાથે વર્તણૂક કરે છે, વ્યવહાર કરે છે. મિત્રો અહીંયા તમે સમજી શકો, નિલેશ ટ્રીટ્સ ધ કસ્ટમર એ મેઇન સેન્ટેન્સ એપ્લાય કર્યું. એઝ ઇફ કનેક્ટિવ એપ્લાય કર્યું છે અહીંયા. નિલેશ માટે અહીંયા આપણે હી એપ્લાય કર્યું છે. ત્યારબાદ તરત જ આપણે ટુ બીન રૂપ તરીકે વર એપ્લાય કર્યું, અને કમ્પેર્ડ નાઉન તરીકે મેનેજરનો અહીંયા આપણે ઉલ્લેખ કરેલ છે મિત્રો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? Our another topic is expressing manner. ખાસ કરીને જે શોઈંગ મેનર અથવા એક્સપ્રેસિંગ મેનર છે તેનો ઉપયોગ કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ ક્રિયા કરે તેવી બાબતને દર્શાવવા માટે થાય છે.
અહીંયા કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની જેમ ક્રિયા કરતી હોય ત્યારે ખાસ કરીને આપણે મેનરનો યુઝ કરીએ છીએ મિત્રો. અહીંયા લેંગ્વેજ ટર્મ તરીકે માત્ર એક જ છે અને તે છે એઝ. એઝ ની જેમ. Here are given certain kinds of example ગૌરાંગ sir works like a principal. મિત્રો અહીંયા તમે સમજી શકો છો કે આગળના ટોપિકમાં આપણે જોયું ગૌરાંગ સર વર્ક્સ સપોઝિશન તરીકે તમે અહીંયા જોઈ શકો છો એઝ ઇફ લીધું છે. હી વર અ પ્રિન્સિપાલ. ગૌરાંગ સર તો જાણે પ્રિન્સિપાલ ન હોય તેમ કાર્ય કરે છે. અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સમાં ગૌરાંગ સર વર્ક્સ એઝ અ પ્રિન્સિપાલ ડઝ. અથવા તમે વર્ક્સ પણ અહીંયા એપ્લાય કરી શકો છો. મિત્રો આ વાક્યને ખાસ સમજો. મેઇન સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ ફોર્મમાં આપણે એપ્લાય કરીએ છીએ ગૌરાંગ સર વર્ક્સ. પછી કનેક્ટિવ પ્રમાણે આપણે એઝ અહીંયા એપ્લાય કર્યું છે મેનર માટે. પછી જે કમ્પેર્ડ નાઉન છે તેને એપ્લાય કરવામાં આવ્યું છે, કોની સાથે સરખામણી કરી છે તે. અને જે રીતે પ્રિન્સિપાલ કાર્ય કરે છે તે જ રીતે ગૌરાંગ સર વર્ક કરે છે. તમે અહીંયા સમજી શકો છો કે અહીંયા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે ડુ ડઝ એપ્લાય થાય. થર્ડ પર્સન સિંગ્યુલર પ્રમાણે મેં અહીંયા ડઝ એપ્લાય કર્યું છે મિત્રો. તો તમારે ખૂબ ધ્યાન પર લેવાનું છે. અહીંયા ડુ ડઝ ડીડ એકોર્ડિંગ ટુ ધ સેન્ટેન્સ વી કેન એપ્લાય હિયર. ફ્રેન્ડ, હિયર વી કેન ઓલ્સો એપ્લાય ધ પ્રોપર વર્બ. અહીંયા વર્ક્સ છે તો અહીંયા વર્ક્સ પણ મૂકી શકાય છે. પણ ખાસ કરીને ઇંગ્લિશ લેંગ્વેજમાં એવી પેટર્ન હોય છે કે એક જ વાક્યમાં જ્યારે એકનું એક વર્બ રિપીટ થતું હોય છે તો તેની જગ્યાએ આપણે હેલ્પિંગ વર્બ્સનો ઉપયોગ કરીએ છીએ. આ ખૂબ ધ્યાન રાખજો. એટલે આપણે જ્યારે પણ અહીંયા મેનર માટે પૂછાતું હોય એઝ માટે ત્યારે તમારે ખૂબ યાદ રાખવાનું અહીંયા આપણે ડુ ડઝ અથવા ડીડનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે બંને વર્બ અલગ અલગ જો રજૂ થતા હોય તો મિત્રો ડુ ડઝ ડીડની જગ્યાએ આપણે અહીંયા ક્રિયાપદનો જ ઉપયોગ કરીશું. તે પણ ધ્યાનમાં લોશો. સ્ટ્રક્ચર પેટર્ન પ્રમાણે જોઈએ તો ગૌરાંગ સર સબ્જેક્ટ, વર્ક વર્બ્સ, એઝ અહીંયા કનેક્ટિવ સ્વરૂપે આપણે લઈએ છીએ, કમ્પેર્ડ નાઉન અ પ્રિન્સિપાલ અને ડુ ડઝ અથવા ડીડનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત અહીંયા આપણે વર્બ પણ એપ્લાય કરતા હોય છે જે નીચે સ્ટ્રક્ચર પેટર્નમાં આપેલ છે. ડેશ એઝ જે કનેક્ટિવ સ્વરૂપે છે, પ્લસ કમ્પેર્ડ નાઉન આપેલું છે અહીંયા પ્રિન્સિપાલને સૂચવે છે, પ્લસ એકોર્ડિંગ ટુ ધ ટેન્સ વી શુડ એપ્લાય ઓવર હિયર ડુ ડઝ અથવા ડીડ. જો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ એપ્લાય કરો, ભૂતકાળ હોય તો ડીડ મૂકી દો મિત્રો. થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો ડઝ એપ્લાય કરો, બાકી એ સિવાયના હોય તો ડુ એપ્લાય કરો. આ પ્રમાણે તમારે આમાંથી એક ચોઈસ એપ્લાય કરવાની છે. મિત્રો ખૂબ યાદ રાખજો, અહીંયા વર્બ જે છે તે વર્બ અહીંયા બીજું જો લાગુ પડતું હોય તો તમે ડુ ડઝ ડીડની જગ્યાએ વર્બનો પણ ઉલ્લેખ કરી શકો છો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. મિસ્ટર બજાજ સ્પોક એઝ અબ્દુલ કલામ ડીડ. જેમ અબ્દુલ કલામ સ્પીચ આપતા હતા તેવી જ રીતે મિસ્ટર બજાજે સ્પીચ આપી. અહીંયા એઝ પછી કમ્પેર્ડ નાઉન પછી ડુ ડઝ ડીડમાંથી ડીડ એપ્લાય કર્યું છે કારણ કે આ ભૂતકાળનું રૂપ દર્શાવે છે મિત્રો. એટલે અહીંયા મેં ડીડનો ઉલ્લેખ કરેલ છે. માલતી ડાન્સીસ એઝ. તમે સમજી શકો છો કે અહીંયા એઝ પછી ડેશ ડેશ આવશે મિત્રો. પણ તમારે અહીંયા ઇફ કરીને સપોઝિશન એપ્લાય નથી કરવાનું. એ ખૂબ ધ્યાન પર લો છો. આ એઝ એટલે મેનર આપેલું છે એટલે મેનરમાં જ તમારે જવાબ પૂર્ણ કરવાનો છે. અહીંયા પણ એઝ પછી ડેશ ડેશ આપેલો છે તો તમારે મેનરમાં. એઝ ઇફ આપ્યું હોય તો તમારે સપોઝિશન એપ્લાય કરવાનું. પણ અહીંયા માત્ર એઝ આપ્યું છે. અહીંયા પણ તમે જોઈ શકો છો આ વર્તમાન કાળનું વાક્ય છે તો અહીંયા ભૂતકાળ હતું જેથી કરીને આપણે અહીંયા ડીડ એપ્લાય કર્યું છે મિત્રો. તો અહીંયા જો વર્તમાન કાળ આવે છે તો અહીંયા આપણે ડુ ડઝ ડીડનો ઉપયોગ કરીશું. લેટ્સ ચેક ધ આન્સર. અ ડાન્સર ડઝ. તમે ક્લિયરલી જોઈ શકો છો એઝ પછી મેં અહીંયા કમ્પેર્ડ નાઉન એપ્લાય કરી દીધું છે. કોની સાથે સરખામણી કરી તે નાઉન. અને પછી આ ડાન્સીસ જે આપ્યું છે વર્તમાન કાળ પ્રમાણે તે પ્રમાણે મેં થર્ડ પર્સન સિંગ્યુલર પ્રમાણે મેં અહીંયા ડુ ડઝમાંથી ડઝનો ઉલ્લેખ કર્યો છે. એટલે આન્સર આ રીતે રજૂ થાય છે. માલતી ડાન્સીસ એઝ અ ડાન્સર ડઝ. મોઇલ સિંગ્સ અ સોંગ એઝ અરિજીત સિંઘ ડઝ. તમે જોઈ શકો છો મોઇલ સિંગ્સ અ સોંગ જે મેઇન સેન્ટેન્સ છે પછી એઝ કનેક્ટિવ જોડાયું છે કમ્પેર્ડ નાઉન તરીકે અરિજીત સિંઘ છે અને પછી અહીંયા
ડુ ડઝ ડીડમાંથી વર્તમાન પ્રમાણે થર્ડ પર્સન સિંગ્યુલર પ્રમાણે આપણે ડઝનો ઉલ્લેખ કર્યો છે. તો મિત્રો ખૂબ યાદ રાખજો, અહીંયા એઝ પ્લસ કમ્પેર્ડ નાઉન પ્લસ ડુ ડઝ ડીડ અથવા તો ઘણી વખત વર્બનો પણ આપણે ઉલ્લેખ કરતા હોઈએ છીએ. Let's check the response to the function. Raju says, how does she perform on the stage? Sanju says, she performs as Madhuri Dixit does. તમે જોઈ શકો છો, as પછી કમ્પેર્ડ નાઉન પછી ડુ ડઝ ડીડમાંથી થર્ડ પર્સન સિંગ્યુલર પ્રમાણે પ્રેઝન્ટ ટેન્સ પ્રમાણે આપણે ડઝનો ઉલ્લેખ કરેલ છે. Jaya says, how does Rahul enters in the class? Jyoti says, Rahul enters in the class as if. તમે અહીંયા સમજી શકો છો, આ વાક્યમાં તમને ક્યાંક ભૂલ જણાશે. તમે જોઈ શકો છો, ઘણી વખત આપણે ઉતાવળમાં એવું કરતા હોય છે, એઝની જગ્યાએ એઝ ઇફ મૂકી દેતા હોય છે. મેનર પૂછ્યો હોય એઝ ઇફ મૂકી દઈએ, ઘણીવાર સપોઝિશન મૂક્યો હોય આપણે એઝ મૂકી દઈએ. તો આ ભૂલ કદાપી થવી જોઈએ નહીં મિત્રો. જેથી કરીને તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે માત્ર અહીંયા એઝનો જ ઉલ્લેખ કરવામાં આવે, પછી કમ્પેર્ડ નાઉન આવે અને પછી ડુ ડઝ ડીડનો ઉપયોગ કરવાનો છે મિત્રો. એટલે ખૂબ ધ્યાન રાખજો, અહીંયા ઇફ આપવામાં આવેલ નથી. આન્સર આ રીતે થશે, રાહુલ એન્ટર્સ ઇન ધ ક્લાસ એઝ અ ટીચર ડઝ. હેવ યુ ક્લિયર? Jumble the sentences. A captain of team Raju as bats does. Raju bats as a captain of a team does. Nilesh, the customers, a manager, treats does as. Nilesh treats the customers as a manager does. Here are given certain kinds of example for your homework. Do it at your home. If you have any doubt related to this question, then ask me. Thank you. Jai Shri Swaminarayan, my dear friends.